આજ મારા અહીં આવવામાં મોડું થયું, 11 સવા 11 આવ્યો. પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારવાળા હતા અમારી ઘરે. વાહ, સરસ. આજુબાજુવાળા બધાને 25-30 જણા હતા. ગઈકાલે કહી ગયા હતા કે 9:30 આવી તો કાંઈ વાંધો નથી. કીધું આવો. એ કે અમારે પોણી કલાકનું હોય. કાંઈ વાંધો નહીં. ગીતાના જ્ઞાન ઉપર બધું બોયલાને સમજાય નહીં કે પરમાત્માને ત્રિકાળ સંધ્યા દ્વારા 3 ટાઈમ યાદ કરવા જોઈએ. એ તમને હુવાડે છે, જગાડે છે. આટલા બધા રસ પૃથ્વી ઉપર બનાવ્યા એ તમારા માટે છે, પચાવે છે. તો 24 કલાક તમારું ધ્યાન રાખે, તમે 3 ટાઈમ એને યાદ ન કરી શકો એમ. એ બધી બાબતો ઉપર એને વર્ણન કર્યું હતું. બહુ સારું હતું. એટલે ગીતાનું જ્ઞાન તો એટલું બધું સર્વશ્રેષ્ઠ છે કે એનું જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. એમાંથી भक्ति वाले को भक्ति मिल जाती है, कर्म वाले को कर्म मिलता है, ज्ञान वाले को ज्ञान योग मिलता है. જેનું જેટલી જેટલી ક્ષમતા, પાત્રતા, યોગ્યતા એટલું એટલું પ્રાપ્ત કરી શકે એમાંથી. ગીતાનું જ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ છે. પણ આ જીવને કોણ જાણે શું છે કે જે સહજ છે, સરળ છે એ નથી કરવું. જે પોતાના હાથની વાત નથી એમાં પૂછે મળે. પોતાના હાથની જે વાત છે એ નથી કરતો. આજે આદિ અનાદિથી આ ભૂલ કરતો આવે છે. ગીતામાં એક શ્લોકમાં કીધું, યજ્ઞા નામ જપ યજ્ઞો અસ્મિ. હે અર્જુન, તમામ યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. તો પ્લેનમાં બધા મુસાફરી ન કરી શકે, 4 વ્હીલમાં બધા બેસી ન શકે. કૂતરા કોઈ ભાગશાળી હોય બેઠા હોય વાત અલગ છે. પણ બધા માટે શક્ય નથી. આવો બાપા, આવો. જય ભગવાન, આવો આવો. પધારો. એટલે જપ યજ્ઞ છે એ ધનવાનથી ધનવાન વ્યક્તિ પણ કરી શકે ને નિર્ધનથી નિર્ધન વ્યક્તિ પણ કરી શકે. બેહો બાપા, અહીંયા જ બેહો. વાંધો. જેવી રીતે આવો માં. ભિખારી હોય, કાંઈ ન હોય તો એ ફૂટપાથી ઉપર બેઠા બેઠા પણ હરિનામ જપ કરી શકે. અરે, પણ ગાયત્રી યજ્ઞ કરવો હોય, રાજસુ યજ્ઞ કરવો હોય, નવચંડી યજ્ઞ કરવો હોય તો એમાં બ્રાહ્મણોને બોલાવવા પડે, દક્ષિણા દેવી પડે, બધી જાતના ફ્રૂટ લેવા પડે, યજ્ઞ કુંડમાં હોમવા માટેની સામગ્રી લેવી પડે, અગાવાલાને ભેગા કરી જમાડવા પડે, ભેટ સોગાદ દેવી પડે, થાય થાય. પણ આ વસ્તુ તો હાવ ગમે તે વ્યક્તિ કરી શકે. છતાંય આ જીવ છે ને, જે પોતાના હાથની વાત છે, સહજ છે, સરળ છે, એ નથી કરતો. સહજ અને સરળ છે એ વસ્તુ ન કરવા પાછળનું કારણ પોતાનો અહંકાર. ધવલે વાત કરી ને કે અહંકાર ઉપર હું બોલ્યા ભાઈ. કારણ કે અહંકાર છે ને એ આદિ અનાદિથી આ જીવને આડો પડદો કરી રહ્યો છે. સત્ય વસ્તુ સમજવામાં મોટું અડચણરૂપ હોય તો એ અહંકાર છે. ગંગા સતીએ પણ કીધું કે ગુંજાનો લાડવો પાનબાઈ અહમ ભાવ ગયા વિના નહીં ખવાય. ખીચામાં જ લાડવો છે, પણ અહંકાર છે નહીં ખાવા નથી દેતો. એટલે અહંકાર માટે તો ઘણા ઘણા મહાપુરુષોએ વર્ણન કર્યું છે. આપણા સદગુરુ શ્રી અર્જુન બાપાની વાણીમાં પણ કીધું છે, સંદેશો હરિગુરુ સંત સમજાવે, જીવને
અભિમાન નજરૂમાં આવે સંદેશો હરિગુરુ સંત સમજાવે. કારણ કે આ પરમાત્માનો સંદેશો છે એ હરિગુરુ સંતો એમ નથી કહેતા કે મારો છે ને હું તને સમજાવી દઉં એમ. સંદેશો સતલોકનો છે, હું ખાલી નિમિત્ત છું એમ. જેમ આપણે ટપાલ લખી તો ટપાલી ખાલી નિમિત્ત જ બને, એક દેશે પહોંચાડી એનું કામ. એવી રીતે આ પરમાત્મા રૂપી સંદેશો છે એ પરમાત્માનો જ છે. હરિગુરુ સંતો એક ટપાલીની ભૂમિકા ભજવી અને એના શરણે જે તે આવે છે, અહંકાર શૂન્ય થઈ જાય તો એને આ વસ્તુ સમજાવે છે. પણ અહંકાર ભેગો હોય છે તો આ વસ્તુ સમજાશે. અહંકાર છે એ ડૂબાડવાનું કામ કરશે. તારવા માટેનું તરવું હોય તો આધીનતા જશે. કારણ કે આ વસ્તુ બાપ થઈને પ્રાપ્ત નહીં થાય. જેટલા નિર્દોષ અને નિખાલસ બનશે એટલી આ વસ્તુ સહેજે સહેજે પ્રાપ્ત થાય. કારણ કે ભગવાનને કે પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોને આ વસ્તુ ગમતી જ નથી, કૂડ કપટ. ભગવાન રામે પણ એક ચોપાઈમાં કીધું રામાયણમાં, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ભાવા. ભગવાન રામ કહે છે કે સબરી માતા નિર્મલ મનનો માણસ મને ગમે છે, મને કપટ અને છલ છિદ્ર નથી ગમતા. કારણ કે નિર્મળતા હોય તો પરમાત્મા હૃદયમાં પ્રગટ જ છે, બિરાજમાન જ છે. આડી ત્રાટી કપટકી તબલગ દિશત નાહી. કારણ કે કપટ છે ને એ જ આડો પડદો કરે. કે પરમાત્મા તો હરેક જગ્યાએ વ્યાપક છે, તો એના માટે ક્યાં મહેનત કરવાની રહી? એક જગ્યાએ એક વસ્તુ હોય અને એક જગ્યાએ ન હોય તો તમારે પુરુષાર્થ કરવો પડે, ત્યાં જવું પડે. દિલ્હીમાં માની લો તાજમહેલ તમારે જોવું હોય તો આજ તોડામણા કરીને જવું પડે. તો તાજમહેલ હરેક જગ્યાએ હોય તો તમારે શું મહેનત કરવાની રહી? એટલે સરળમાં સરળ ને કઠિનમાં કઠિન હોય તો પરમાત્મા પ્રાપ્ત થાય. સ્વામી રામસુખદાસજીએ કીધું કે એક માર્મિક બાત હૈ, જે છૂટી રહ્યું છે એને જ છોડવાનું છે. કોઈ એમ કહીએ કે મેં આ ટાઈમે યુવાની છોડી કે બચપન છોડ્યું, કે આંખમાં નંબર આ મને આ ટાઈમે આવ્યા, કાનમાં બેરાશ મને આ ટાઈમે આવી, વાળ સફેદ મને આટલી કલાકે આવ્યા, એમ કોઈ કહીએ કે? કારણ કે છૂટી જ રહ્યું છે. છૂટી રહ્યું છે એ હરિગુરુ સંતો પણ આપણાથી છૂટતું નથી. તન મન ધન એક એક ઘણે છૂટી રહ્યું છે, એ જ આપણે હરિગુરુ સંતોને હોપવાનું છે. છતાં આ જીવ હોપતો નથી. છૂટી જ રહ્યું છે એને છોડવાનું છે, અને જે સદાયને માટે પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કરવાનું. તો આમાં કઠિનાઈ શું પડે? છતાંય આ જીવને એમાં જ કઠિનાઈ પડે છે. કારણ કે એટલી બધી પકડ મજબૂત થઈ ગઈ છે નાશવંત વસ્તુ પ્રત્યે કે એને છોડવી ગમતી નથી. છૂટી તો જશે જ એક દી પરાયણે, છતાંય છોડી ગમતી નથી. એટલે જ મહાપુરુષો કહે ને કે મૃત્યુને કાયમ યાદ રાખવું, તો થોડીક પકડ ઢીલી થશે. કારણ કે રાવણ જેવાને 10,000 વર્ષનું આયુષ્ય હતું તો એનું રહ્યું નહીં કાંઈ. તો આપણું આયુષ્ય તો એની સામે કાંઈ નથી. અનિત્યાણી શરીરાણી, અનિત્યાણી શરીરાણી, વૈભવો નૈવ શાશ્વત, વૈભવો નૈવ શાશ્વત, નિત્ય સન્નિહિતો મૃત્યુ,
નિત્ય સનહિતો મૃત્યુ કર્તવ્યો ધર્મ સંગ્રહ કર્તવ્યો ધર્મ સંગ્રહ. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને નિમિત્ત બનાવીને આપણને બધાને કહે કે શરીર અનિત્ય है, વૈભવ શાશ્વત નહીં है. કારણ કે વૈભવ કોઈ પાસે રહ્યો નથી, રહેવાનો નથી. છે ત્યારે એનો સદુપયોગ કરી લીધો એ કરી લીધો, બાકી જોડે જ થઈ જવાનું બધું. શરીર અનિત્ય है, वैभव शाश्वत नहीं है. મૃત્યુ એક એક કદમ કરકે નજદીક આ રહી છે. માટે કર્તવ્યો ધર્મ સંગ્રહ, જે કાંઈ પરમાત્મા આપ્યું છે એનો જેટલો થાય એટલો સદુપયોગ કરી લેવો ને એ જીવ માત્રનું કર્તવ્ય છે. અને એમાં જ એનું કલ્યાણ છુપાયેલું છે. એ તો વસ્તુ તો ત્યાં પડી છે, નાશ થઈ જ જવાની છે, નાશ તરફ જ જઈ રહી છે. કાયમ માટે કોઈ એવી નવી રાખી નહીં શકે. કારણ કે પરમાત્માનું નામ જ એક એવું શુદ્ધ અને પવિત્ર છે કે એ જેમ સેમ રહે. અનંત યુગો વ્યા જશે તો એને કાંઈ નહીં થાય. અને સાચું નાણું જ છે. મીરાબાઈને આની સમજણ થઈ તો એને વાણીમાં કીધું, ખર્ચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂંટે, દિન દિન બઢત સવાયો પાયોજી મેને રામ રતન ધન પાયો. એટલે એને જ્યારે આ વસ્તુ પ્રાપ્ત થઈ, તેની કિંમત થઈ, તો એને વાણી દ્વારા બીજા લોકોને ચેતવા કે ચેતી જાવ બને આ બાજુ હાલો. કારણ કે કીધે કુંભાર ગધેડે બેહે નહીં, થાકે એટલે બે. તો ગયો હવે બે તો ગયો. હા ગોગાભાઈ હા હા થાકે બરાબર એટલે બે. તમે જોજો માણસ બધી રીતે બધે જવા નાખી લે, પણ ક્યાંય નહીં મેળ પડે ને પછી સદગુરુના શરણમાં આવશે, પરબારો નહીં આવે. ફિરત ફિરત પ્રભુ આયો, પડ્યો તુમ શરણાય, દીન દયાલ કો બીનતી, સુનો ગરીબ નિવાય. હે ગુરુ મહારાજ, હું બધે ફરતો 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 ક્યાંય સુખ મળ્યું નહીં, એટલે તમારા ચરણોમાં આવ્યો. બિલકુલ એવો અવાજ હતી ને, બહાર કાઢી નાખ્યું. એવું નથી. ઈઠિયાવી રાખ્યું છે, બાલી કરી નાખો. ઈઠિયાવી છે આવડું. રિમોટ જોવા પડ્યું ઉપર. અરે અરે ગોરધનભાઈ તમારે સત્સંગ ચાલુ. આયા ફેરાયું ગબાટ ઉપર ફેરવી ફિરત ફિરત પ્રભુ આયો, બધે ફર્યો પણ ક્યાંય સુખ મળ્યું નહીં. બાવી કરી છોડ કર નાખ છોડ. ઓર કરી નાખ. અત્યારે તો એસી નું સુખ મળે ને તો બે એમ છે. નગર અહીં શરીર રહ્યું ને એમ કે ઊભો થઈ ગયા. હવે આમાં નથી રેવાય. ફિરત ફિરત સુખ ના હોય તો અહીં અત્યારે એસી થી સુખ હોય. કારણ કે સાચું સુખ નથી મળ્યું એટલે ખરાબ નાશવંત સુખમાં આસક્તિ છે. બાકી સાચું સુખ મળી જાય તો પછી એને કાંઈ ગમે ત્યાં ફૂટપારી ઉપર કે ગમે એવા ધોમધકતા તાપમાં બેઠો હોય તો એ સુખી જાય. સાચા સુખની ઝલક નથી મળી એટલે એ બહારના સુખ સુવિધામાં રાખે છે કોઈ પણ જીવ. સંતુષ્ટ સતતમ યોગી યત આત્મન દઢ નિશ્ચયા. કારણ કે યોગી રહ્યો ને એ કોઈ પણ પ્રકારના ભોગ વિના સતત સંતુષ્ટ છે. અરે અને ભોગી તમામ પ્રકારના ભોગ હોવા છતાં દુઃખી. એકાંતમાં રહેવા વાળા ચક્રવર્તી સમ્રાટને પણ જે સુખ પ્રાપ્ત થતું નથી એ યોગી હોવા માટે સહજ પીડું. योगियों के संग में इंद्रिय संयम करना सहज सुलभ हो जाता है, भोगियों के संग में इंद्रिय संयम करना कठिन हो जाता है. અહીં તમે 3, 4, 5 કલાક બેહો તો તમને કાંઈ સાંભળે નહીં, તો ઘરે બેસજો.
ચા જોહે, બીડી જોહે, તમાકુ જોહે, ફાકી ખાતું હોય તો ફાકી જોહે, ફોન એટલા કરશે, ટીવીની ચેનલો એટલું જોહે. ઘરે નથી થતું એટલે તો આ મારા ટોચાવા આવે. નહીં તો નો મારા ઘરે બેઠા સત્સંગ કરી દે. એટલે કે ઘરે એમાં એનું વાતાવરણ નથી, ડિસ્ટર્બ વાળું વાતાવરણ છે, વિષયી વાતાવરણ છે. અને અહીંયા કોઈ પણ પ્રકારના વિષયો નથી, નીરવ શાંતિ. ખાલી કોઈ કાંઈ બોલે ને એમનો માણસ બેહે ને તો એને અંદરથી આનંદના ફુવારા ઉડે. કારણ કે વાતાવરણ વિષયથી ઉપર ઉઠેલું વાતાવરણ છે. એટલે વિષયથી જેટલો જેટલો આ જીવ ઉપર ઉઠશે એટલો એટલો સુખી. તો વિષયોના સુખ એવા છે ને કીચડ જેવા, જેમ બહાર નીકળવાની કોશિશ કરે એમ પોતાના વજનથી જ કૂદતો જાય ને. બહાર નીકળવું કઠિન. એ તો આવા મહાપુરુષો જે વિષયોના સુખથી ઉપર ઉઠેલા છે અને બહાર નીકળેલા છે, એ બીજાને બાવડું પકડી અને બહાર ખેંચી શકે. એટલે વાતો તો ઘણી બધી છે. રોજ રોજ ગુરુ મહારાજ નવી નવી વાતો લઈને આવે છે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે અમે વિષયોના સુખથી ઉપર ઉઠી અને તમે જે અમને અખંડ સુખ આપ્યું